ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગળનો બીજો એક દાખલો ગણવા જઈ રહ્યા છીએ, પારુલ લિમિટેડ વાળો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો પારુલ લિમિટેડમાં તમને 31/3/2013 રોજનું પાકું સરવૈયું આપી દીધું. તેને આધારે વિશ્લેષણ માટે યોગ્ય ફોર્મમાં ગોઠવો એમ તમને કીધું, અને નીચેના ગુણોત્તરો ગણો, અને વર્ષના 360 દિવસો તમને આપેલા છે. ઓકે, તો હવે એણે કીધું છે કે યોગ્ય ફોર્મમાં ગોઠવો, એટલે તમારે આ પાકું સરવૈયું છે આ હોરિઝોન્ટલ કહેવાય, એટલે કે આડું ફોર્મેટ છે. તમારે એને ઊભા ફોર્મેટમાં છે એ કંપની ધારામાં જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે ગોઠવવું જોઈએ, બરાબર. એટલે ગોઠવવું એટલે મીન્સ તમને જ્યારે પણ એમ કે આ દાખલામાં તમે પાકા સરવૈયાની ગોઠવણી કરો એવો શબ્દ વાપરે જ ઘણીવાર. તો જ્યારે ગોઠવણી કરવાનું કહે ત્યારે નાનું એવું આપણે હોરિઝોન્ટલ એટલે કે આડું ફોર્મેટની બદલે વર્ટિકલ એટલે કે ઊભું ફોર્મેટ છે એ આપણે બનાવી નાખવાનું હોય છે. તો સૌથી પહેલાં આપણે એ બનાવી નાખીએ, એટલે બીજું કાંઈ નહીં થાય, પાકું સરવૈયું લખી નાખવાનું. અને એની નીચે તમારે વિગત અને રકમ રૂપિયા આટલું તમારે લખવાનું રહે. આ તમને બધાને ખબર છે કે આ રીતનું કંપની ધારામાં આવું ફોર્મેટ આવતું જ હોય છે. ઓકે, હવે વિગત ને રકમ રૂપિયાથી જ તમને દેખાતું હશે કેમેરામાં, તો ઉપર પાકું સરવૈયું મેં ખાલી એટલું જ લખેલું છે, બરાબર. તો સૌથી પહેલાં શું આપણને આપેલું છે, તો કે આપણે ઇક્વિટી શેર મૂડીથી શરૂઆત કરવી પડે. તો શરૂઆત કરીએ આપણે ઇક્વિટી શેર મૂડીથી. અહીંયા ભરપાઈ થયેલી મૂડી એવો શબ્દ વાપરેલો છે, ભરપાઈ થયેલી મૂડી, બરાબર. કેટલા રૂપિયા છે, તો કે 1 લાખ રૂપિયા આપણને આપેલા છે. ઓકે, પછી આપણે આગળ વધીએ તો હંમેશા મૂડીની ઉપર મૂડી એક વખત લખાઈ જાય એટલે મૂડીની પછી નીચે શું આવે, તો કે અનામતો. આપણને ખબર છે, અહીંયા હેડિંગ આવે મૂડી, બરાબર, પછી આવે અનામતો. તો અનામતોમાં આપણી આગળ કઈ કઈ અનામતો છે, તો કે અનામત અને નફો આપણને આપી દીધો. જો, અને નફો કેટલો છે, 69,000 રૂપિયા આપણને આપેલો છે. પછી આપણે ચેક કરીએ તો આપણને શું આપેલું, તો કે ડિબેન્ચરો આપણને આપેલા છે, બરાબર. પણ ડિબેન્ચરો આપણને આપેલા હોવા છતાંય આપણે ડિબેન્ચર પછી લખીએ, અહીંયા શેર હોલ્ડરનું ભંડોળ એવું એમણે લખેલું છે, આપણે લખી નાખીએ 1,69,000. ક્યારે કામ લાગે, માલિકી ભંડોળ વાળો આપણને ગુણોત્તર શોધવાનો કીધો. જો ઓલરેડી આમાં તો માલિકી ગુણોત્તર ગોતતી વખતે આપણે શેર હોલ્ડરનું ભંડોળ અથવા તો માલિકનું ભંડોળ પણ કહી શકાય, માલિકીનું ભંડોળ એવો શબ્દ પણ વાપરી શકાય. તો એમાં અનામતો અને મૂડી જોઈ, બરાબર, એટલે એક ઈ આવી જાય. પછી આપણે અહીંયા એડ કરી દેવાનું શું, તો કે ડિબેન્ચરો. ડિબેન્ચરો કેટલા રૂપિયા છે, તો કે 1 લાખ રૂપિયા, એટલે 2,69,000 થઈ જાય આ કુલ રકમ, બરાબર. તમે કહેશો સર જવાબદારી, તો જે પણ આપણી જવાબદારી છે, હવે ચાલુ જવાબદારીની વસ્તુઓ અંદર આપેલી કે ભાઈ દેવી ઊંડી ને લેણદારો, તો એ તમારે ચાલુ મિલકતમાંથી તમારે માઇનસ કરવા પડે. એટલે સૌથી પહેલાં હવે આપણે પાકા સરવૈયામાં જો જવાબદારી બાજુ પૂરી થઈ જાય તો શું લખવું પડે, મિલકતો. અને એમાં સૌથી પહેલાં શું આવે, કાયમી મિલકતો આવતી હોય છે. તો કાયમી મિલકતો કેટલા રૂપિયા છે, તો કે 2 લાખ રૂપિયા કાયમી મિલકતોના છે. ઓકે, પછી તો કે પછી આપણે જે પણ મિલકતો આપી છે એમાં બીજું કાંઈ અવાસ્તવિક મિલકત કાંઈ આપી નથી, બધી ચાલુ મિલકતો જ છે. તો ચાલુ મિલકતો આપણે એક પછી એક નોટ ડાઉન કરી નાખીએ. ભાઈ સૌથી પહેલાં શું આપ્યું, તો કે દેવાદારો. તમે કહેશો સર આ બધું એક્ઝામમાં કરવું જરૂરી છે, જ્યારે દાખલાની રકમમાં આપણને એમ કે આ રીતે તમારે ગોઠવવાનું છે, તો તમારે ગોઠવણી આ રીતે એને દર્શાવી દેવી પડે. એટલે એ કમ્પલસરી થઈ જાય જ્યારે રકમમાં એવું લખેલું હોય ત્યારે. બાકી તમે ન ગોઠવો તોય ચાલે, બરાબર. એટલે ખાસ એ એક બાબત તમારે ધ્યાન રાખવાની કે જો દાખલાની રકમમાં આવું સજેસ્ટ કરેલું હોય કે ભાઈ તમે ગોઠવણી કરો, તો તમારે એના માર્ક છે એમાં જોડાયેલા હોય છે. ઓકે, લેણી ઊંડી 4,000 રૂપિયા. એટલે આમ જોવા જઈએ તો ખાસ એમાં કંઈ છે નહીં પાછું, આ તમને કહી દઉં, બરાબર. એટલે આ થઈ ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં આપણી જે બે વસ્તુ હતી, લેણદારો 16,000 અને દેવી ઊંડી હતી 6,000 રૂપિયા.
આમાંથી માઇનસ કરી નાખો એટલે નેટ આપણો આંકડો આવી જશે 22,000 રૂપિયા. એ તમે સીધા સીધા બહાર લખી નાખશો તો પણ ચાલશે. કાર્યશીલ મૂડી થઈ જશે 91,000 માઇનસ 22,000 એટલે કે 69,000 રૂપિયા કાંઈક આપણો જવાબ આવે. ઓકે, તો બે બાજુ ટોટલ થઈ જશે તમારો 2,69,000 રૂપિયા. ઓકે, એટલે આ રીતે તમારે ગોઠવવું પડશે. હવે આ કંપની એક્ટમાં કોઈ નવી વસ્તુ નથી. કંપની એક્ટમાં આ ફોર્મેટ પહેલેથી ચાલ્યું આવે છે અને આપણે માત્ર આ ફોર્મેટને ગોઠવી રહ્યા છીએ. બરાબર, એટલે આ અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે આગળ જે પણ આપણે ગુણોત્તરો આપ્યા છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. બરાબર, હવે ગુણોત્તરો જુઓ તો સૌથી પહેલાં તમને જે આપ્યું છે એ આપણે જોઈએ તો પહેલું આપણને ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણને આપેલો છે. તો ચોખ્ખા નફાના ગુણોત્તરની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. હવે એમાં તમને બધાને ખબર કે ચોખ્ખો નફો, હવે ખાસ અહીંયા યાદ રાખજો, કરવેરા બાદનો હોય છે. બરાબર, આવું ફોર્મ્યુલામાં લખેલું ન હોય પણ આપણને ખબર હોવી જોઈએ. ભાગ્યા વેચાણ અને ગુણ્યા 100. તો તમારી આગળ ચોખ્ખો નફો છે એ રકમમાં આપેલો છે. જુઓ તમે, વેચાણ અને ચોખ્ખો નફો બંને આપેલું છે. કરવેરા બાદનો એવું નથી કીધેલું, અંદર કોઈ કરવેરાના પર્સન્ટેજ નથી આપ્યા એટલે અત્યારે આપણે ધ્યાનમાં લેવાનું નથી. સીધું જ તે તમે 40,000 અને ભાગ્યા તમારી જે પણ વેચાણની રકમ છે એ કેટલી છે 2 લાખ રૂપિયા છે, ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, આ આપણું પહેલી કેલ્ક્યુલેશન. બીજી કેલ્ક્યુલેશન તમે ચેક કરશો તો એમાં ચાલુ ગુણોત્તર. હવે ચાલુ ગુણોત્તરમાં આપણને બધાને ખબર છે કે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ જવાબદારી. હવે ચાલુ મિલકતો છે તો એ તમે જો પાકા સરવૈયામાં ચેક કરશો તો આપણે ગોઠવી જ નાખ્યું હતું અને એમાં આપણી 91,000 રૂપિયા આપણી ચાલુ મિલકતો છે, જે ઓલી ગોઠવણી હમણાં કરી આપણે એમાં. અને ચાલુ જવાબદારી છે એ આપણી કાંઈક 22,000 રૂપિયા થાય છે. તો જે પણ તમારા પર્સન્ટ એનો જે જવાબ આવશે એ 4.14:1 એવો કાંઈક જવાબ આવે છે. ઓકે, એટલે આ બીજી આ કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે ત્રીજું આપણે જોઈએ તો ત્રીજું આપણી પાસે માલિકી ગુણોત્તર એ આપણને પૂછેલું છે. તો માલિકી ગુણોત્તરની ફોર્મ્યુલા શું છે તો કે જે પણ માલિકી ભંડોળ હોય, માલિકી ભંડોળમાં કઈ કઈ વસ્તુઓ એડ થાય તો આપણને બધાને ખબર છે કે શેર મૂડી વત્તા જે પણ અનામતો છે આ બધું છે એ આપણું માલિકી ભંડોળ થઈ જાય અને એને ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો, એવું આપણે કાંઈક ભણ્યા હતા, જોઈ લઈએ. હા, એવું જ છે, કુલ વાસ્તવિક મિલકત. ઓકે, તો એને ગુણ્યા 100 કરવાનું રહે. એટલે માલિકી ભંડોળ આપણે ચેક કરીએ તો ઇક્વિટી શેર મૂડીમાં તમે માલિકી ભંડોળ છે એ તમારું લાખ રૂપિયા અને 69,000 એટલે કે 1,69,000 રૂપિયા છે એ તમારે ધ્યાનમાં લેવાના. અને કુલ વાસ્તવિક મિલકતમાં પાકા સરવૈયાનો ટોટલ જોઈ લેવાનો મિલકત બાજુનો અને એમાંથી જે પણ અવાસ્તવિક હોય એ માઇનસ કરવાનો. પણ આમાં કોઈ વસ્તુ અવાસ્તવિક છે નહીં એટલે 2,91,000 રૂપિયા જે સીધો જ છે એ તમારે જવાબ ગણવાનો રહે. એના પર્સન્ટેજ છે એ 58.08 આવે છે. એટલે આ થઈ આપણી ત્રીજી વસ્તુ. પછી તો કે ચોથો આપણને ગુણોત્તર આપ્યો એ કયો આપ્યો છે તો કે દેવાદાર ગુણોત્તર તમને આપેલો છે. તો જે પણ આપણો દેવાદાર ગુણોત્તર છે એ આપણને બધાને ખબર છે કે એમાં દેવાદારો પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા કામકાજના દિવસો તમારે ધ્યાનમાં લેવાના. હવે આ કામકાજના દિવસો છે એ તમારે જો શરૂઆતમાં તમને આપેલા છે 360 દિવસ, અહીંયા ગુણ્યા 360 થઈ જાય. દેવાદારો છે એ જોઈ લો પાકા સરવૈયામાં તો એ કેટલા રૂપિયા છે 11,000 રૂપિયા. પછી લેણી ઊંડી તમે ચેક કરશો તો એ 4,000 રૂપિયા છે.
હવે જો વેચાણમાં કોઈ પણ જગ્યાએ ચોખવટ નથી. જો કુલ વેચાણ તમને આપી દીધું 2 લાખ રૂપિયા, એટલે તમારે આ જે પણ વેચાણ છે એને શું સમજવાનું રહે તો કે ઉધાર હશે એમાં તમારે સમજવાનું રહે. કેટલા રૂપિયા છે? 2 લાખ રૂપિયા. ઓકે, તમે ગુણાકાર કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 27 દિવસ. તો અહીંયા આગળ આપણે 27 દિવસ છે એ લખી નાખવાના અને આપણો જવાબ છે એ આપણે મેળવી લેવાનો રહે. ઓકે, એટલે આ 4 વસ્તુઓ છે એ આપણે ગણી નાખી. હવે છેલ્લું આપણે જે ગણતરી કરવા જઈ રહ્યા છીએ, હવે જો આ આપણે ફોર્મ્યુલામાં આપણે કોઈ જગ્યાએ જે લિસ્ટ બનાવ્યું એમાં નહોતું આવ્યું, બરાબર, પણ દાખલામાં નવી વસ્તુ છે એ આપણને એડ કરેલી મળી. તો આ એક આપણું જે લિસ્ટ બનાવ્યું હોય તમારું જે પણ સૂત્રનું, એમાં તમારે આ સૂત્ર છે એ એડ કરી નાખવાનું છે. ઓકે, એટલે આગળનો ગુણોત્તર છે એ કાંઈક નવો છે. ઓકે, તો જોઈ લઈએ આપણે કાર્યશીલ મૂડીનો ચલન દર અથવા તો ઉથલો શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. હવે જો આ ફોર્મ્યુલામાં તમે જોવા જાવ તો વેચાણ ભાગ્યા તમારે શું કરવાનું છે? કાર્યશીલ મૂડી. હવે વેચાણ આપણું કેટલું તો કે 2 લાખ રૂપિયા આપણું વેચાણ છે એ આપણને આપેલું છે. કાર્યશીલ મૂડી તમે ચેક કરો તો ચાલુ મિલકતોમાંથી જવાબદારી માઇનસ કરો એટલે 69,000 રૂપિયા તમારો જવાબ છે એ તમને આપેલો છે તે કાર્યશીલ મૂડીનો. એટલે સીધું તમારે 2.9 વખત એમ લખવાનું રહે. આપણે કેમ ઓલું સ્ટોક ઉથલા દર આવતો, આ કાંઈક એ રીતનું છે કે અહીંયા આગળ તમે કાર્યશીલ મૂડીને ધ્યાનમાં લ્યો છો, બરાબર. બાકી આમાં કોઈ નવી વસ્તુ છે નહીં. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, એક વખત જોઈ લ્યો તમે.